હરે કૃષ્ણ. આપણે મંગલાચરણથી શરૂઆત કરીએ. કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ માતાજી. હરે કૃષ્ણ માતાજી, હરે દંડવત પ્રણામ. કૃષ્ણ, દંડવત પ્રણામ. મંગલાચરણથી સ્ટાર્ટ કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરુવૈ નમઃ. શ્રીચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપः કદા મહ્યં દદાતિ સ્વપદાન્તિકम्. વંદેહં શ્રીગુરો શ્રીયુતપદકમलं શ્રીગુરુन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપં સાગરજાतं સગણ રઘુનાથાન્વિतं तं સજીવम् સાદ્વૈतं સાવધૂतं પરિજનસહિतं કૃષ્ણચૈતન્યદેવम् શ્રીરાધા કૃષ્ણપાદાન સગણ લલિતા શ્રીવિશાખાવિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામી હરિપ્રિયે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતી ભક્તિવેદાંત સ્વામિન ઇતિ નામિની. નમસ્તે સારસ્વતી દેવે ગૌરવાણી પ્રચારિણી નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત દેશતારિણી. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ. કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. દંડવત હરે પ્રણામ. કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હવે આપણે ભાગવતમના મંગલાચરણ તરફ આગળ વધીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં. નારાયણ નમસ્કૃત્ય દેવીં સરસ્વતીં વ્યાસ તતો જયમુદીરયેત. દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત. શૃણ્વતા સ્વકથા કૃષ્ણ પુણ્યા શ્રવણ કીર્તના. શૃણ્વતાં સ્વકથા કૃષ્ણ પુણ્યા
श्रवणकीर्तनः हृदयन्तस्तोय भद्राणि विधुनोति सुरत्सताम् विधियन्तस्तोहभद्राणि विधिनोति सुरसताम् नष्टप्रायेष्वभद्रेषु नित्यं भागवत सेवया नष्टप्राये स्वभद्रेषु नित्यं भागवतसेवया भगवत्या उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी भगवत्या उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। તો આપણે લોકોને હંમેશા ગ્રંથ ભાગવત અને ભક્ત ભાગવતની સેવા કરવી જોઈએ. આ સેવા કરવાથી શું થશે? તો આપણા અંદર રહેલા અભદ્ર જે છે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, જેની અત્યારે આપણે આ શ્લોકમાં પણ એની જ વાત કરવાના છીએ કે આપણામાં કેટલા કામ, ક્રોધ, લોભ અને એ આપણા પતનનું કારણ બને છે. તો એ દૂર કરવા માટે આપણે આ ભગવત કથા સાંભળવી જોઈએ. એનું વિદુરજીને પણ સાંભળવામાં વધારે ઉત્સુકતા જાગે છે અને તે વધારે ને વધારે સવાલ કરે છે. એની જેમ આપણે પણ હંમેશા ભાગવતમનું શ્રવણ કરવું જોઈએ. એની માટે આપણે ભાગવતમ અને ભક્ત ભાગવતની પણ સેવા કરવી જોઈએ. એટલે શુદ્ધ ભક્તો હોય એમના પાસે જઈ વિનમ્ર થઈને આપણે પૂછવું જોઈએ. તેનાથી આપણામાં આપણે ભગવાનના ચરણ કમળ સુધી નૈષ્ટિકી ભક્તિ પ્રાપ્ત કરી શકીશું. હરે કૃષ્ણ. નારાયણી સુનેના માતાજી આજના જપા વોરિયર્સના નામ બોલશો. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, બધાને દંડવત પ્રણામ. કૃષ્ણ. આજે ઓનલાઈન મંગલા આરતીમાં 112 લોકોએ હાજરી આપી હતી. હરે કૃષ્ણ, હરિ બોલ. હરે કૃષ્ણ. હરિ બોલ. હરે કૃષ્ણ. ધન્યવાદ માતાજી, નારાયણ સુનેના માતાજી, તમારી અદ્ભુત સેવા બદલ. અને જેટલા પણ મંગલા આરતી અને નામ જપમાં જોડાયા હતા એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. એના માટે આપણે હરે કૃષ્ણ મહામંત્ર બોલીએ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હવે આપણે ભાગવતમના શ્લોક 8, 9 અને 10 આજે 3 શ્લોક લેવાના છે. તો 8મો શ્લોક છે ને એ બધા પારાયણ કરશે, પછી 9મો અને 10મો એકવાર પારાયણ કરી અને શબ્દાર્થ લઈ લેશું. આપણે શ્લોક નંબર 8 થી શરૂઆત કરીએ. દિતિ દાક્ષયાણી ક્ષત મારીચમ કશ્યપમ પતિમ દાક્ષાણી મારી अपत्य कामाचकमे संध्यायां रच्छ यादिता दिति दाक्षयाणी शतमारीचं कश्यपं पतिम् अपत्य कामाचकमे संध्यायां रच्छ यादिता दिति दाक्षयाणी शतमारीचं कश्यपं पतिम् अपत्य कामाचकमे संध्यायां रच्छ यादिता हरे कृष्ण. प्रभुजी. दितिर्दाक्षायणी शत मारीचं कश्यपं पतिम्
दाक्षायणी शतः मारीचं कश्यपं पतिम् अपत्यकामाचकमे सन्ध्यायां रक्षदार्यार्दिता अपत्यकामाचकमे सन्ध्यायामरक्षयादिता दितिर्दाक्षायणी क्षक्त मारीचं कश्यपं पतिम् दक्षायणी शतः मारीचं कश्यपं पतिम् अपत्यकामाचक्मे संज्ञयां हर्षयार्दिता अपत्यकामाचकमे सन्ध्यायामरक्षयादिता હરે કૃષ્ણ. दितिर्दाक्षायणी क्षक्त मारीचं कश्यपं पतिम् दाक्षायणी कश्यपं पतिम् अपत्यकामाचकमे संध्यायां हच्चयार्दिता दितिर्दाक्षायणी क्षक्त मारीचं कश्यपं पतिम् अपत्यकामाचकमे संध्यायां हयच्छयार्दिता દિતિર્દાક્ષા લઈ લો પ્રભુજી. દિતિર્દાક્ષાયણી ક્ષત મારીચમ કશ્યપમ પતિમ दाक्षायणी अपत्यकामाचकमे संध्यायां हच्छयार्दिता દિતિર્દાક્ષાયણી ક્ષત્तं મારીચં કશ્યપં પતિમ अपत्यकामाचकमे संध्यायां यच्छचार्दिता दितिदाक्षायणी क्षत मारीचं कश्यपं पतिम् दाक्षायणी अपत्यकामाचकमे संध्यायां ह्यच्छयार्दिता क्षतं मारीचं कश्यपं पतिम् अपत्यकामाचकमे संध्यायां रक्षयार्दिता दितिदाक्षायणी क्षतः मारीचं कश्यपं पतिम्
દિતિ દિતિર્દાક્ષાયણી મારી કશ્યપમ પતિમ अपत्य कामाचक्मे सन्ध्यायां यच्छर्दिता अपत्य कामाचक्मे संध्यायाम रज्यादिता दिति दाक्षयणी शत मारीचं कश्यपं पतिम् દિતિ દિતિર્દાક્ષાયણી મારીચં કશ્યપં પતિમ अपत्य कामाचक्मे संध्यायां रज्या यदिता अपत्य કામાચક્મે तितिर्दाक्षायणी क्षर्त मारीचं कश्यपं पतिम् દિતિર્દાક્ષાયણી शत મારીચં मारीचं कश्यपं पतिम् आपत्य कामाचक्मे सन्ध्यायां व्यचार्दिता अपत्य કામાચક્મે સંધ્યાયાર્દિતા હરે કૃષ્ણ. શબ્દાર્થ લઈએ. દિતિ દિતિ दिति દાક્ષયણી દક્ષની પુત્રી. दाक्षायणी दक्षनी पुत्री દક્ષની પુત્રી ક્ષત હે વિદુર. મારીચમ મરીચીના પુત્રને. मरीचिना पुत्रे કશ્યપમ કશ્યપને. कश्यपं कश्यपने પતિમ તેના પતિને. પતિમ तेना पतिने અપત્ય કામા સંતાન મેળવવાની ઈચ્છાથી. अपत्य मेळवવાની ઈચ્છાથી ચકમે આતુરતાથી કામના કરી. ચક્કમે આતુરતાથી કામના કરી સંધ્યાયામ સંધ્યાકાળે. સંધ્યાકાળે હતશયા મૈથુનની ઈચ્છાથી. મૈથુનની ઈચ્છાથી અર્દિતા પીડાઈને. અદિતા પીડાઈને અનુવાદ બાય શ્રીલા પ્રભુપાદની જય. તીવ્ર કામેચ્છાથી પીડાઈને દક્ષપુત્રી દ્વિતીય સંધ્યાકાળે તેના પતિ મરીચ પુત્ર કશ્યપ આગળ સંતાન પ્રાપ્તિ માટે સંભોગની માંગણી કરી. હવે શ્લોક નંબર 9 તરફ આપણે જઈએ. આ એકવાર હું પારાયણ કરું છું, પાછળથી તમે લોકો એકવાર બધા જોડે કરજો. ઇષ્ટાગ્નિ જીવમ પયસા પુરુષમ યજુષામ પતિમ. ઇષ્ટાગ્નિ નિમ્નલોકચ્ચત્ય અર્ક આસીનમ અગ્ન અગ્નારે સમાહિતમ. શબ્દાર્થ લઈએ. ઇષ્ટવા યજન કરીને. યજન કરીને અગ્નિ અગ્નિ. અગ્નિ જીવમ જીભ. જીવમ પયસા દૂધની આહુતિથી. પયસાની આહુતિથી પુરુષમ પરમ પુરુષને. પુરુષમ પરમ પુરુષને યજુષામ પતિમ સર્વ યજ્ઞોના સ્વામી. યજુષામ યજુષામ પતિમ સર્વયજ્ઞોના સ્વામી નિમ્નલોચ્યતિ અસ્ત વક્તે. નિમ્નલોચતિ અસ્ત વક્તે અર્ક સૂર્ય. સૂર્ય આસીનમ બેસેલા. બેસેલા અગ્નિ અંગારે યજ્ઞશાળામાં.
અગ્નિ અગ્નિ અગારે યજ્ઞશાળામાં સમાહિતમ સંપૂર્ણ સમાધિમાં. સમાહિતમ સંપૂર્ણ સમાધિમાં અનુવાદ: સૂર્યાસ્તનો સમય હતો અને જેમની જીભ યજ્ઞાગ્નિ રૂપ છે એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન વિષ્ણુને આહુતિ સમર્પણ કર્યા પછી કશ્યપ ઋષિ સમાધિમાં બેઠા હતા. ભાવાર્થ માટે અમરીશ પ્રભુજી કોને આપું? બીના શાહ માતાજીને આપે. બીના શાહ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. શીલા પ્રભુપાદ કી જય. ભાવાર્થ: અગ્નિને ભગવાન વિષ્ણુની જીભ માનવામાં આવે છે અને અગ્નિમાં અનાજ તથા ઘીની અર્પણ કરેલી આહુતિઓ એ રીતે તેઓ જ ગ્રહણ કરે છે. બધા જ યજ્ઞોનો એ જ સિદ્ધાંત છે અને ભગવાન વિષ્ણુ બધા યજ્ઞોના સ્વામી છે. બીજા શબ્દોમાં કહી શકાય કે ભગવાન વિષ્ણુના સંતોષમાં બધા દેવો તથા અન્ય સૌ જીવોના સંતોષનો સમાવેશ થઈ જાય છે. હરે કૃષ્ણ માતાજી. શીલા પ્રભુપાદ કી જય. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ બીના માતાજી, ખૂબ સરસ ભાવાર્થ વાંચવા બદલ. હવે આપણે શ્લોક નંબર 10 તરફ આગળ વધીએ. દ્વિતી ઉવાચ એષ માત્વત કૃતે વિદ્વન કામ આત સરાસન. દિતિ ઉવાચ દુનોતિ દીના વિક્રમ્ય રંભામિવ મત ગજ. દુનોતિ દીનામ વિક્રમ્ય શબ્દાર્થ: દ્વિતી ઉવાચ, સુંદર દ્વિતી બોલી. બોલી. એસ આ, મામ મને, મને ત્વત કૃતે તમારા માટે, તમારા માટે વિદ્વન હે વિદ્વાન, હે વિદ્વાન કામઃ કામદેવ, કામદેવ આત સરાસન તેના બાણ લઈને, બાણ લઈને, દુનોતી પીડે છે, દુનોતી પીડે છે, દીના મને દીનને, મને દીનને, વિક્રમ્ય આક્રમણ કરી, વિક્રમ્ય અર્પણ કરી, રંભામ કેળાના ઝાડને, કેળાના ઝાડને, ઈવ જેમ, જેમ મતમ ગજ માતેલો હાથી. અનુવાદ: તે જગ્યાએ સુંદર દ્વિતીએ તેની ઈચ્છા જણાવી. હે વિદ્વાનવર્ય, જેમ કોઈ માતેલો હાથી કેળના વૃક્ષને પીડે તેમ કામદેવ તેના બાણ લઈને મને બળપૂર્વક પીડી રહ્યો છે. હરે કૃષ્ણ. ભાવાર્થ માટે પૂનમ આહિર માતાજીને આપે. પૂનમ આહિર માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. ભાવાર્થમાં શ્રીલ પ્રભુપાદ કી જય. પોતાના પતિને સમાધિમાં મગ્ન થયેલા જોઈને સુંદર દીતી શારીરિક હાવભાવથી તેમને આકર્ષિત કરવાનો પ્રયાસ કર્યા વગર મોટેથી બોલવા લાગી. તેણે નિખાલસપણે જણાવ્યું કે જેમ માતેલા હાથીથી કેળને વૃક્ષ ત્રાસ પામે છે તેમ તેના પતિની હાજરીના કારણે કામેચ્છાથી તેનું આખું શરીર પીડાતું હતું. જ્યારે તેના પતિ સમાધિમાં બેઠા હતા ત્યારે આમ તેમને ઉત્તેજિત કરવા તે તેને માટે યોગ્ય ન હતું, પરંતુ તે તેની પ્રબળ જાતીય ભૂખને વશ રાખી શકી નહીં. તેની કામેચ્છા માતેલા હાથી જેવી હતી અને તેથી તેની ઈચ્છા પરિપૂર્ણ કરીને તેમણે સંપૂર્ણ રક્ષણ આપવું એ તેના પતિની મુખ્ય ફરજ હતી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ પૂનમ આહિર માતાજી, સરસ ભાવાર્થ વાંચવા બદલ. હવે આપણે આગળ વધીએ.
શ્લોક તરફ. અહીંયા આપણે જે છે શ્લોક 8, 9 અને 10 જોવાના છે. હવે હું જે કંઈ બોલું એ ગુરુ શિષ્ય પરંપરામાંથી બોલું છું. જો અહીં મારાથી કંઈ ભૂલ થાય તો મને માફ કરજો, કારણ કે હું સૌ પતિ જ જીવ છું અને તમે બધા પરમ વૈષ્ણવ છો, તો તમે મને માફ કરજો. અને આ સેવા આપવા બદલ મારા શિક્ષાગુરુ અને દીક્ષાગુરુનો ખૂબ ખૂબ આભાર કે મને અહીં ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે કંઈક સેવા આપેલી છે. હરે કૃષ્ણ. અહીં જે છે શ્લોક નંબર 8, 9 અને 10 એનું નામ છે દિતિ અને કશ્યપ મુનિનું સંધ્યાકાળનો સંઘર્ષ. એક શું છે તે અહીં કહેવા માંગે છે. તો આપણે અત્યાર સુધીમાં જોયું કે બ્રહ્માજી છે એ વિસર્ગનું સર્જન કરી રહ્યા હતા અને આ સૃષ્ટિના સર્જનમાં મનુ અને શત્રુપાનું પ્રકટીકરણ થયું. હવે બ્રહ્માજીએ એમને સૃષ્ટિની રચના કરવા માટેનું કહ્યું. તો સૃષ્ટિની રચના કરવા માટે એમને જગ્યા મીન્સ કે કઈ બી એમને જગ્યા જોઈતી હતી. ત્યારે પૃથ્વી હતી, એ પૃથ્વી છે હિરણ્યાક્ષ અસુર દ્વારા ગર્ભોદક સાગરમાં છુપાવી દેવામાં આવી. અને ત્યારે બ્રહ્માજી જ્યારે ચિંતન કરતા હતા ને કે કેવી રીતે બહાર કાઢવી, ત્યારે બ્રહ્માજીની નાસિકામાંથી વરાદેવનું પ્રાગટ્ય થયું. અને પછી જ્યારે વરાદેવ એ પૃથ્વીને બહાર કાઢવા માટે હિરણ્યાક્ષ અને વરાદેવનું યુદ્ધ ચાલ્યું. અને જ્યારે પૃથ્વીને બહાર કાઢી વરાદેવે, ત્યારે આપણે જોયું કે બધા ઋષિઓ દ્વારા વરાદેવની સ્તુતિ કરવામાં આવી. અને અહીં આપણે ઋષિ કશ્યપ અને દ્વિતીનો સંવાદ છે. એટલે કે બ્રહ્માંડના સૌથી મોટા અસુરો જે હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ કેમ આવ્યા ને તેનું રહસ્ય અહીં બતાવવામાં આવ્યું છે. એટલે કે કેવી રીતે આપણી માનવીય લાગણી, ઈર્ષા અને કામ વાસનાનો સમય, જેને આપણે ખરાબ સમય કહીએ છીએ ને, તે આ યોજનાનો કેવી રીતે ભાગ થઈ શકે ને તે અહીં સમજાવવામાં આવ્યું છે. અહીં મૈત્રેય મુનિ વિદુરજીને આ કથા સંભળાવી રહ્યા હોય છે, તે તમને બધાને ખબર છે. અને આપણે અત્યાર સુધીમાં જોયું કે શ્લોક 1 થી 4 છે ને વિદુરજીના પ્રશ્ન સાથે શરૂઆત થાય છે. વિદુરજી છે ને મૈત્રેય મુનિને પ્રશ્ન પૂછે છે કે બ્રહ્માંડના પરમ પવિત્ર ઋષિ કશ્યપના ઘરે હિરણ્યાક્ષ જેવા મહાપાપી દૈત્યનો જન્મ કેમ થયો અને આ યુદ્ધ કેવી રીતે થયું. એટલે વિદુરજીને હજી વધારે આમ જાણવાની ઉત્સુકતા, જાણવાની ઈચ્છા થાય છે, એટલે એ સવાલ કરે છે. પછી શ્લોક 5 આપણે ભગવદ યુદ્ધ કથાનો મહિમા મૈત્રેય મુનિ સમજાવે છે. તે કહે છે કે સંસારના સામાન્ય યુદ્ધો જે અત્યારે આપણે ચાલે છે, વર્લ્ડ આ બધા વોર ચાલે છે, એ બધા યુદ્ધો મનુષ્યને મોહ અને જન્મ મૃત્યુના જે બંધન હોય એમાં નાખે છે. પરંતુ જ્યારે અસુર સાથે યુદ્ધ કરે છે ને, ત્યારે તે કથા સાંભળવાથી જીવ જન્મ મરણના ફેરામાંથી મુક્ત થઈ જાય છે. આપણે આગળ જે ભાગવતના પારાયણમાં કરીએ છીએ નષ્ટ પ્રાયસ્વ અભદ્રેસુ, એટલે આપણે જન્મ મરણના ફેરામાંથી મુક્ત થઈ જાય છે. અને ભગવાનની યુદ્ધ કથાનું શ્રવણ પણ ભક્તિ જેવું પરમ શ્રેયકર હોય છે. પછી શ્લોક 6 કથાનું શ્રવણનું ઉદાહરણ આપતા મૈત્રેય મુનિ કહે છે કે પરમ જ્ઞાની નારદ મુનિ પાસેથી ભગવાનની આવી દિવ્ય લીલાઓ સાંભળી રાજા ઉત્તાનપાદના નાના બાળક ધ્રુવજીએ મૃત્યુના માથા પર પગ મૂકી સીધું વિષ્ણુ લોકમાં પ્રયાણ કર્યું. એટલે શ્રવણ ભક્તિના ફળ વિશે પણ મૈત્રેય મુનિએ કહ્યું. અને 7મા શ્લોકમાં મૈત્રેય મુનિ કથાના મૂળ ઇતિહાસ તરફ વળે છે. અહીં તે ઇતિહાસની વાત કરે છે. એટલે એ ભારપૂર્વક કહે છે કે આ કથા છે, બધા વૈજ્ઞાનિકો, બીજા બધા તત્વચિંતકો એમ કહેતા હોય કે આ તો બધા આમનામ ખાલી વાર્તા કરે છે. તો આ કથા છે કોઈ માઇથોલોજી કે કંઈ કાલ્પનિક ઘટના નથી કે કંઈ ગપગોળા નથી. આ ઘટના લાખો વર્ષો પહેલા એક બંધ ઓરડામાં એક પતિ પત્ની વચ્ચે શું વાત થઈ હતી તે આપણા સુધી પહોંચી છે. તો આપણને એમ થાય કે આ વાત આપણા સુધી કેવી રીતે સરખી રીતે પહોંચી હોય, એમાં કંઈ ફેરફાર નહીં થયો હોય. આપણે ખબર હોય તો નાનપણમાં આપણે એક ગેમ રમતા, ટેલિફોનિક ગેમ. માનો કે એક વ્યક્તિ બીજાના કાનમાં વાત કહે, બીજી વ્યક્તિ ત્રીજાના કાનમાં કહે, ત્રીજી ચોથાના કાનમાં કહે, પછી 5મા 6ઠા વ્યક્તિ સુધી પહોંચતા એ વાતનો આખો અર્થ જ બદલાઈ જાય છે, એટલે વાતનું અનર્થ થઈ જાય છે. તો આ લાખો વર્ષ જૂની વાત મૈત્રેય મુનિ કહી રહ્યા છે, તો અહીં સંદેશો નહીં બદલાયો હોય. તો આ જ્ઞાનની પરંપરા છે. આ ટેલિફોનિક ગેમ જેવું નથી. અહીં સંદેશો સાંભળનાર અને આગળ પહોંચાડનારની યોગ્યતા બહુ જ મોટી છે. એટલે મૈત્રેય મુનિની યોગ્યતા બહુ મોટી છે. અને આ ઇતિહાસ શબ્દનો અર્થ છે ઇતિ વત્તા હાસ એમ, એટલે કે આ પ્રમાણે બન્યું હતું. બરાબર. એટલે મૈત્રેય મુનિ આ કથા સામાન્ય વ્યક્તિ પાસેથી નહોતી સાંભળી, પણ સાક્ષાત બ્રહ્માજી પાસેથી સાંભળી હતી.
જે આપણને અહીં બતાવે છે સ્લાઇડમાં, કે તેમણે સાક્ષાત બ્રહ્માજી પાસેથી સાંભળી હતી. અને મૈત્રેય મુનિ બ્રહ્માજીની સભામાં બેસવાની યોગ્યતા ધરાવતા હતા, એટલે એમને બ્રહ્માજી પાસેથી સાંભળી હતી. અને જ્યારે દેવતાઓને પ્રશ્ન થયો કે આ મહાન અસુરો હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુનો જન્મ કેમ થયો, ત્યારે બ્રહ્માજી આખી પૃષ્ઠભૂમિ સમજાવી હતી. અને આ ઇતિહાસને સાચા અર્થમાં સમજવાથી આપણે જન્મ મૃત્યુના ચક્રને તોડી શકીએ છીએ. તો અહીં કશ્યપ ઋષિ એની વાત કરીએ તો એ કશ્યપ ઋષિ કોના પુત્ર હતા એની વાત કરી તો કશ્યપ ઋષિ છે બ્રહ્માજી, એમના પરપિતા બ્રહ્માજીના પુત્ર, જે 10 માનસ પુત્રમાંથી એક કહેવાય મરીચ ઋષિ, અને તેમના પુત્ર એટલે કે કશ્યપ મુનિ, એમની આપણે અહીં વાત કરવાના છીએ. અને દ્વિતીની વાત કરીએ તો દ્વિતી છે એ દક્ષ પ્રજાપતિ, જે મૂળ દક્ષ નહીં પણ એમનો બીજો જન્મ છે, પુનર્જન્મ, જે ચાક્ષુષ મન્વંતરમાં પ્રચેતા આવ્યા, અને એમના પુત્ર એટલે કે દક્ષ પ્રજાપતિ છે. અને દ્વિતી છે એ 16 કન્યામાંથી એક છે. એમાં એ બંને બહેનો દ્વિતી અને અદિતિ બંને કશ્યપ મુનિ સાથે એમના વિવાહ થયા હતા. તો આ દક્ષની વાત કરીએ તો આ દક્ષ છે એ પૂર્વજન્મના દક્ષ જેની વાત કરીએ ને તો એ બ્રહ્માના પુત્ર હતા. એમણે જ્યારે શિવજીને આમંત્રણ નહોતું આપ્યું, એમને જ્યારે કર્યો હતો હવન, ત્યારે એટલે શિવજીનું અપમાન કર્યું હતું, અને ત્યારે યજ્ઞનો વિધ્વંસ થયો હતો, અને ત્યારે સતી માતાએ દેહનો ત્યાગ કર્યો હતો. ત્યારે શિવજીએ ક્રોધમાં આવ્યા અને વીરભદ્ર દ્વારા દક્ષનું શિરછેદ થયું, અને પછી ત્યાં બકરાનું માથું લગાડવામાં આવ્યું હતું. અને આ દરમિયાન તેને ગ્લાનિ અને દુઃખમાં તપસ્યા કરી અને શરીરનો ત્યાગ કર્યો હતો. અને પછી ત્યારે એનો બીજો જન્મ થાય છે, જેને અત્યારે વર્તમાન દક્ષ, અત્યારે જે આપણે દક્ષની વાત કરીએ છીએ ને, પ્રચેતાના પુત્ર, એને ચાક્ષુષ મન્વંતરમાં નવો જન્મ થયો હતો. અને આ દક્ષની પુત્રી દ્વિતી અને અદ્વિતી છે. એટલે આત્મા એ જ છે, પરંતુ દેહ અને સમયકાળ નવો છે. બરોબર, આપણને ખબર પડી ગઈ કે કશ્યપ મુનિ અને દ્વિતીનો કેવી રીતે જન્મ થયો હતો અને કેવી રીતે આવ્યા હતા. હવે આ પ્રસંગમાં એક નાનકડો ક્ષણિક નિર્ણય, એટલે કે માત્ર 1 સેકન્ડનો આવે, આપણને એમ લાગે કે એક પાણીનું ટીપું પડે, અને એ પાણીનું નાનું ટીપું પડ્યું એ આપણને બહુ સામાન્ય લાગે કે પાણીનું નાનું ટીપું પડ્યું એમાં શું થઈ ગયું. પણ જો એ પાણીનું નાનું ટીપું એ પ્રચંડ સુનામીનું કારણ બને અને આખા ખંડને નષ્ટ કરી નાખે, તેની જેમ આ નાનકડો ક્ષણિક આવેગ પણ કેટલું નષ્ટ કરી નાખે છે, તે આ કથા આપણને કહે છે. એટલે આ કથાનું માર્ગદર્શન આપણા મનુષ્યની આંતરિક ચેતના અને એની અંદર છુપાયેલી ઈર્ષા અને આ બધાનું કાળચક્ર અને આવેગમાં લેવાયેલા નિર્ણયો કેવી રીતે એક વ્યક્તિનું જ નહીં પણ સમગ્ર સૃષ્ટિનું ભવિષ્ય નક્કી કરે છે, તે કહેવામાં આવ્યું છે. હવે અહીં દ્વિતીયની ઈચ્છા છે ને એ પુત્ર પ્રાપ્તિની હતી, અને તેમની પાછળ તેમની જે સપત્નીઓ હતી તેમની પ્રત્યે ઈર્ષા છુપાયેલી હતી. અને પુત્રની આ ઈર્ષાના કારણે તેમણે કશ્યપ મુનિની સાધના સમય એટલે કે સંધ્યાકાળ ન જોયો. અને અહીં બ્રહ્માજી દેવતાઓને કથા કરે છે ને ત્યારે તે સમજાવે છે કે કેવી રીતે અસુરોનો જન્મ થયો. એટલે આ શ્લોક છે ને આપણને ગૃહસ્થ જીવન, અત્યારે આપણે જે ગૃહસ્થ જીવનમાં છીએ એ ગૃહસ્થ જીવનમાં કેવી રીતે જીવવું, કેવી રીતે સાધનાના નિયમો આપણે પાલન કરવા અને કેવી રીતે આપણે ભક્તિમાં આગળ વધવું તે આપણને શીખડાવે છે. એટલે અહીં કશ્યપ મુનિ અને દ્વિતી દ્વારા 2 વિરોધાભાસ જોવા મળશે આપણને. હવે શ્લોક 9 મુજબ આપણે જોવા જઈએ ને તો કશ્યપ મુનિ છે ને સતોગુણમાં હોય છે, અને શ્લોક 8 અને 10 મુજબ છે ને દ્વિતી તીવ્ર કામ વાસનાથી પીડિત છે, એટલે જે તેમની બુદ્ધિ અને વિવેકને હરી લે છે. આમ અહીં જે દ્વિતી માટે અહીં જે શબ્દનો ઉપયોગ થાય છે તે મેઇન શબ્દ છે રચ્છયાદિતા, એટલે કે કામ વાસનાથી પીડિત હોય છે ત્યારે તેમની વાસના એટલે હૃદય પર હાવી થાય છે, એટલે ત્યારે ગમે તેવો જ્ઞાની છે વિવેક ગુમાવી દે છે. પછી છે મત ગજ, એટલે એ ઉપમા સાથે સરખાવે છે, દ્વિતી માતેલા હાથી સાથે સરખાવે છે. પછી દ્વિતી છે કશ્યપ મુનિને વિદ્વાન કહીને સંબોધે છે, તે પણ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે. પછી અગ્નિ જીવમ, એટલે કે ભગવાન વિષ્ણુની જીભ છે એ સમસ્ત, આપણે ભોક્તારમ યજ્ઞ તપસ્યા કહીએ છીએ, એટલે બધા યજ્ઞના ભોક્તા ભગવાન કૃષ્ણ જ છે, એમ આપણને ખબર જ છે. પછી સમાહિતમ, એટલે સંપૂર્ણ સમાધિ, એમાં મન અને ઇન્દ્રિય સંપૂર્ણપણે કૃષ્ણમાં સ્થિર હોય, તેને સમાહિતમ અવસ્થા કહીએ છીએ. તો આ એટલા ઇમ્પોર્ટન્ટ શબ્દ છે.
હવે હવે આમ જોઈએ ને તો કોઈ પણ ધાર્મિક કાર્ય કરવા ખોટા નથી, પણ ધાર્મિક કાર્ય ખોટી ચેતના અને ઈર્ષા સાથે અને ખોટા સમયે નિયમોના ઉલ્લંઘન સાથે કરવામાં આવે ને તો એમાંથી દેવતાઓ નહીં પણ અસુરો એટલે કે રાક્ષસી પ્રવૃત્તિઓ જન્મે છે, અને જે વરાહ ભગવાન અને હિરણ્યાક્ષનું મહાયુદ્ધનું કારણ બન્યું હતું. હવે આ યુદ્ધની વાત કરીએ ને તો જગતના સામાન્ય યુદ્ધ, જે આગળ મેં તમને કીધું કે જગતના સામાન્ય યુદ્ધ છે ને સત્તા માટે હોય કે સ્વાર્થ માટે હોય, તે મનુષ્યના મનમાં ક્રોધ મોહની ભાવના ઉત્પન્ન કરે છે, અને આવા ભૌતિક યુદ્ધના પરિણામે મનુષ્ય જન્મ મૃત્યુના ચક્રમાં વધારે ને વધારે ઊંડા ધકેલતા જાય છે. પણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન અને અસુરો વચ્ચે યુદ્ધ થાય છે ને ત્યારે તેની પાછળનો હેતુ કંઈક અલગ હોય છે. એ સામાન્ય ઐતિહાસિક ઘટના નથી રહેતી, અને આવી ભગવાનની લીલાઓ સાંભળવાથી મનુષ્યના મનમાં રહેલો કચરો સાફ થાય છે અને મનુષ્ય માયાની શૃંખલામાંથી મુક્ત થાય છે. આપણે જોઈએ તો કુરુક્ષેત્રનું યુદ્ધ થયું હતું, ત્યાં પણ યુદ્ધ થયું હતું, અને ત્યાં કૃષ્ણ ભગવાન સામે હાજર હતા. એટલે જે પણ યોદ્ધાઓ ત્યાં મૃત્યુ પામ્યા ને તે તમામ મુક્તિ પામ્યા હતા. એટલે જોવા જાય તો ભૌતિક યુદ્ધ છે ને મનુષ્યને બાંધે છે, જ્યારે આવી દિવ્ય કથાનું શ્રવણ મનુષ્યને મુક્ત કરે છે. તો આપણે આમ કહેવાય કે શ્રવણની પ્રક્રિયાથી એક એક્ઝામ્પલ લઈએ કે આ બધી કથા અહીં કહેવાનો હેતુ શું છે. તો આપણે એક એક્ઝામ્પલ લઈએ કે એક સ્માર્ટફોન છે. હવે એમાં બહુ બધી એપ્લિકેશન ચાલે છે. એ બહુ બધી એપ્લિકેશન ચાલતી હોય ને તો આપણો સ્માર્ટફોનની બેટરી ધીરે ધીરે ઉતરતી જાય છે. તેવી રીતે સેમ આપણા શરીરમાં આપણું મન છે, એમાં બહુ બધી ઈર્ષા, નિંદા, ઝઘડાઓ આ બધું ચાલતું હોય ને તો આપણે ધીરે ધીરે થાકી જઈએ છીએ. અને જ્યારે બીજી બાજુ એ જ જગ્યાએ આપણે આવી ઉચ્ચ કક્ષાની દિવ્ય કથાનું શ્રવણ કરીએ ને તો આપણી બેકગ્રાઉન્ડની બધી પ્રોસેસ, નકામી પ્રોસેસ છે ને બંધ કરી દે છે, અને આપણી સિસ્ટમ છે ને આંતરિક સિસ્ટમ એ ક્લીન એન્ડ ક્લિયર કરી આપે છે. એટલે શ્લોક 7માં કહ્યું ને તે પ્રમાણે ધ્રુવ મહારાજ નું એક્ઝામ્પલ આપ્યું છે કે ધ્રુવ મહારાજ નારદ મુનિ પાસેથી આ કથા સાંભળી પોતાની ચેતના એટલી શુદ્ધ કરીને કે તે મૃત્યુ અને એનો જે બીજો કઈ બી ભય હતો તેને કઈ ભય ન રહ્યો. એટલે શ્રવણ ભક્તિથી ધ્રુવ મહારાજની ચેતના ભૌતિક સ્તર પરથી ઉઠી ગઈ, અને જેના કારણે ભૌતિક જગતના નિયમો જેમાં મૃત્યુનો પણ સમાવેશ થાય છે ને તેને પણ પાર કરી ગયા. એટલે આપણે અહીં આ કથા સાંભળી આપણે ગૃહસ્થ જીવનમાં કેમ જીવવું ને તે આમાંથી શીખવાનું છે. તો અહીં આપણને એમ થાય કે જો આ બ્રહ્માંડનું સર્જન આટલું બધું દિવ્ય હોય, આધ્યાત્મિક ચેતના આટલી બધી પવિત્ર હોય, તો આ હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ જેવા ભયંકર અસુરો અહીં ક્યાંથી આવ્યા? એનું આપણને આમ બધાને થાય કે આટલો આપણે અધ્યાય જાણ્યો આના પહેલાનું, તો આ હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુનો જન્મ કેવી રીતે થયો? તો આ આટલા બધા મોટા વિનાશનું મૂળ કોઈ ભૌતિક યુદ્ધના મેદાનમાં નથી મળતું. હવે એનો જન્મ ક્યાં થાય છે? તો એકદમ પવિત્ર ઋષિના ઘરમાં થાય છે, જ્યાં સતોગુણ હોય છે. એટલે શ્લોક 8 થી 10માં જે સમયની વાત થઈ છે ને ત્યાં સૂર્યાસ્તના સમયની વાત થઈ છે, એટલે કે સંધ્યાકાળની વાત થઈ છે. અને અહીં કશ્યપ મુનિ પોતાની યજ્ઞશાળામાં સમાહિત અવસ્થામાં બેઠા હતા. આ સમાહિત બહુ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે. બરાબર તે જ સમય એટલે સમાહિત મેં તમને કીધું કે બધી મન અને ઇન્દ્રિયો સંપૂર્ણપણે કૃષ્ણમાં લીન હોય, તે સમાહિત અવસ્થા. તે સમયે દક્ષ પ્રજાપતિના પુત્રી એટલે કે કશ્યપ મુનિના પત્ની દ્વિતિ ત્યાં આવે છે અને અયોગ્ય સમયે સંભોગની માંગણી કરે છે. તો અહીં એક શબ્દનો ઉપયોગ થયો છે, અગ્નિજીહ્વમ, એટલે કે કશ્યપ મુનિ અગ્નિમાં આહુતિ આપી રહ્યા હતા, જેને ભગવાનની જીભ કહેવાય છે. આ દર્શાવે છે કે તેઓ સંપૂર્ણપણે સતોગુણમાં હતા. હવે વૈદિક વિજ્ઞાનમાં અગ્નિને માત્ર તત્વ નહીં પણ માધ્યમ ગણવામાં આવે છે. એટલે અગ્નિજીહ્વમનો અર્થ છે અગ્નિ એ ભગવાનની જીભ છે. એટલે જ્યારે પવિત્ર બ્રાહ્મણો કે ઋષિઓ મંત્રોચ્ચાર સાથે અગ્નિમાં ઘી, દૂધ કે અનાજ એ બધાની આહુતિ આપે છે ને ત્યારે ભગવાન પોતાની જીભ દ્વારા સ્વીકારે છે. આપણે ભગવદ્ ગીતામાં પણ કહીએ છીએ કે ભોક્તારમ યજ્ઞ તપસ્સાસ, એટલે કે બધા યજ્ઞના ભોક્તા ભગવાન છે. અને કશ્યપ મુનિ જ્યારે આહુતિ આપતા હતા ને ત્યારે તેનું મન અને ઇન્દ્રિયો ભૌતિક જગતના તમામ આકર્ષણોમાંથી મુક્ત થઈ ભગવાનમાં સ્થિર હતા, અને આ જે છે એ સત્વગુણમાં સ્થિત હતા. અને ત્યારે મનુષ્ય સંપૂર્ણપણે સંતુલનમાં હોય છે. અને ત્યારે જ દ્વિતિ બરોબર એ જ સમયે જે છે રજોગુણ અને તમોગુણમાં ફસાયેલા છે
તે ત્યારે એ રૂમમાં પ્રવેશ કરે છે અને દ્વિતીની માનસિક હાલત ત્યારે બહુ ખરાબ હોય છે. અહીં ભાવાર્થમાં કહેવામાં આવ્યું છે, તેને એક ઉદાહરણ સાથે સરખાવ્યું છે દ્વિતીએ. તે હાથીનું ઉદાહરણ છે. એટલે દ્વિતી પોતાની સરખામણી માતેલા હાથી દ્વારા કચરાતા કેળના વૃક્ષ સાથે કરે છે. અહીં તેના માટે મત ગજહ શબ્દનો ઉપયોગ થયો છે. એટલે જેમ એક જંગલી માથેલો અને અંકુશ વગરનો હાથી સુંદર નાજુક કેળના વૃક્ષને નિર્દયતાથી કચડી નાખે અને તોડી પાડે છે ને, તેમ કામદેવ તેના તીક્ષ્ણ બાણોથી શરીરના એટલે દ્વિતીના શરીરને અને મનને બળપૂર્વક પીડી રહ્યા છે. કામદેવને આમ જોવા જાય ને તો શાસ્ત્રમાં અતનુ એટલે કે શરીર વગરનો કહ્યો છે, છતાં તેનો વેગ કેવો હોય છે તો કે માતેલા હાથી જેટલો શક્તિશાળી હોય છે. એટલે જો મનુષ્ય પાસે, કોઈ પણ મનુષ્ય પાસે આધ્યાત્મિક જ્ઞાન કે હરે કૃષ્ણ મહામંત્રના જપનું બળ ન હોય ને, તો આ હાથી જેવા વેગ સામે તે ટકી ન શકે. એટલા માટે આપણે લોકો જોઈએ ને તો સવારમાં ઇસ્કોનમાં આપણે જોઈએ જઈએ તો બહુ જ નામ જપનું ખૂબ મહત્વ છે. અને આ નામ જપથી આપણામાં ચેતોદર્પણમ માર્જનમ પ્રોસેસ થશે અને એ પ્રોસેસ થવાથી આપણે આપણા વેગોને કાબૂમાં રાખી શકીશું. આ વેગોને લગતો એક શ્લોક ઉપદેશામૃતમાં પણ છે. એ કયો છે, હરે કૃષ્ણ, કે જો આ વેગ કાબૂમાં ન રહે ને તો કોઈ પણ જ્ઞાનીનું પતન નિશ્ચિત થાય છે. એ કયા 6 વેગની વાત કરવામાં આવી છે ઉપદેશામૃતમાં? હરે કૃષ્ણ. વાચો વેગમ મનસા વેગમ વાળું. હા, વાચો વેગ, મનસ ક્રોધ વેગ, જીવા વેગ, મુદરો ઉપસ્થ વેગમ, એતાન વેગાન યો વિષહેત ધીર સર્વા અપીમાં પૃથ્વીશ્ચ શિષ્યાત. એટલે એમાં 6 વેગોની વાતો કરવામાં આવી છે. એ 6 માંથી કોઈ પણ વેગ જો કોઈને કાબુમાં ન રહે તો ગમે તેવો જ્ઞાની હોય, ગમે તેવો શુદ્ધ ભક્ત હોય, એનું પણ પતન નિશ્ચિત થાય છે. અને અહીં જો દ્વિતીની વાત કરવામાં આવે ને તો દ્વિતી છે આ ઉદર અને ઉપસના વેગને નિયંત્રણ ન કરી શકવાને કારણે એ આ સમય, એટલે કે કયો સમય તો કે સંધ્યાકાળે કામ વાસનાથી પીડિત બન્યા હતા. આમ એક સાધક અને ગૃહસ્થ માટે વેગનું નિયમન અનિવાર્ય છે. એવું નથી કે જે એક શુદ્ધ ભક્ત હોય, સંન્યાસ ગ્રહણ કરી લીધો હોય, એના માટે જ વેગનું નિયમન અનિવાર્ય છે, પણ ગૃહસ્થ જીવનમાં પણ વેગનું નિયમન અનિવાર્ય છે. અને આ પતનની શરૂઆત ક્યાંથી થાય છે? કોઈ પણ જ્ઞાનીનું પતન ક્યાંથી થાય છે? એની માટે ભગવદ્ ગીતામાં ક્યાં 2 શ્લોક આપેલા છે? હરે કૃષ્ણ, કોઈને યાદ છે? ધ્યાય તો વિષયાન પુંસ. હા, હરિ બોલ. ધ્યાયસ્તો વિષયાન પુંસ સંગસ્ત સુપજાયતે સંગાત સંજાયતે કામ કામાત ક્રોધો વિજાયતે. એટલે હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ. ખૂબ ખૂબ ધન્યવાદ. એટલે જ્યારે મનુષ્ય સતત ઇન્દ્રિયના વિષયોનું ચિંતન કરે ત્યારે તેને વિષયો પ્રત્યે આસક્તિ થાય છે. પછી આસક્તિમાંથી કામના એટલે કે તીવ્ર ઈચ્છા ઉત્પન્ન થાય છે અને કામના પૂર્ણ ન થતા ત્યારે ક્રોધ ઉત્પન્ન થાય છે. એટલે પહેલા શું થાય? વિષયોનું ચિંતન થાય છે, બરોબર. પછી એમાં આસક્તિ જાગે છે, પછી કામના જાગે છે, કામના પૂરી ન થતા ક્રોધ જાગે, ક્રોધ આવે એટલે મોહ લાગે, મોહથી સ્મૃતિનો નાશ થાય છે અને તેનાથી બુદ્ધિનો નાશ થાય છે અને આવી રીતે પતન થાય છે. તો અહીં દ્વિતીમાં જોવા જઈએ તો પહેલા છે ને એમને ઈર્ષા હતી, એટલે એમને કામના હતું કે મારે પુત્રની પ્રાપ્તિ જોઈએ છે, એમાં ઈર્ષા હતી અને એ ઈર્ષાના કારણે ભગવદ્ ગીતા 2.62 અને 63 મુજબ તેનામાં અસંયમતા જાગે છે. એ અસંયમતાના કારણે તે જે સમયનું છે એને ભાન રહેતું નથી અને સમયનું ઉલ્લંઘન કરે છે અને પરિણામે શું થાય છે કે આસુરી ચેતના, જે ઘરમાં નકારાત્મક ચેતનાનું આકર્ષણ થાય છે અને પરિણામે હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ જેવા અસુરોનો જન્મ થાય છે. એટલે આવી દ્વિતી જેવી એકદમ સંસ્કારી સ્ત્રી વાસનામાં આવી જાય છે. અત્યારે આપણે જોઈએ ને તો આપણે પણ આવી રીતે પતનમાં આપણે ગરકાવ થઈએ છીએ. આમાં કહ્યું ને તે મુજબ. હવે દ્વિતીની ઈચ્છા શ્રેષ્ઠ આપણે કહેવાય ને પુત્ર પ્રાપ્તિની હતી. તો આ એક ખોટી કામના નથી પુત્ર પ્રાપ્તિની. ભગવદ્ ગીતા 7.11 પણ કહ્યું છે ભગવાને કે હું ધર્મને અનુકૂળ એવી કામ વાસના છું. મતલબ કૃષ્ણ ભાવના ભાવિત સંતાન પ્રાપ્તિ માટેનો સંભોગ છે ને એ ધાર્મિક છે, એવું ભગવાને ભગવદ્ ગીતામાં કીધેલું છે. એટલે દ્વિતીની ઈચ્છા પુત્ર પ્રાપ્તિની હતી, તે યોગ્ય હતી, પરંતુ તેનો સમય જે સંધ્યાકાળ હતો ને તે તદ્દન ખોટો હતો અને તેનો હેતુ એ પણ ખોટો હતો. તેનો હેતુ સકારાત્મક ન હતો પણ તે ઈર્ષામાં હતો. અને આ સંધ્યાકાળની વાત કરીએ ને
તો આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ ને તો ભગવાન શિવ અને ભૂત પ્રેત જેવા પિશાચનો ભ્રમણના સમય હોય છે. અને આ સમયે ભગવાન શિવ પોતાના વાહન નંદી પર સવાર થઈ અને સૃષ્ટિનું નિરીક્ષણ કરવાનું નીકળે છે. એટલે આ સમય સંધ્યાકાળ માટે આપણે પ્રભુ ભક્તિ, સંધ્યા વંદન અને આરતી માટે નિર્ધારિત અને પવિત્ર સમય છે. આ માટે તમે જોવા જાઓ ને તો આપણે પણ ઇસ્કોનમાં ત્રિસંધ્યા કરીએ છીએ. આપણે જે સંધ્યાકાળે આરતી કરીએ છીએ અને આપણે આપણા ગુરુ મહારાજે પણ કીધેલું છે કે ત્રિસંધ્યામાં આપણે નામ જપ કરવાનું પણ કીધેલું છે. જેને બ્રાહ્મણ દીક્ષા લેવી હોય એના માટે પણ આપણને કીધેલું છે કે એક માળા કરવી આવશ્યક છે. એટલે આ સમયે જો મનુષ્ય ભક્તિ છોડી દે છે ને તો તે માનસિક રોગ અને અશાંતિ જેવી અસર થાય છે. એટલે સંધ્યાકાળે રજોગુણ અને તમોગુણનો પ્રભાવ હોય છે. આ માટે સંધ્યાકાળે તમને ખબર હોય તો આપણા વડીલો કહેતા કે આ સમયે ભોજન ના કરાય, કોઈ બી બેડ ઉપર ના સુવાય કે સુવાય નહીં, એવી રીતે ગર્ભાધાન કરવું પણ વર્જિત હોય છે સંધ્યાકાળે. હવે આપણે લોકો તો કેવા છીએ, કંઈ બી સારું કામ કરવું હોય ને, કંઈ બી આપણા સકામ કરવા માટે કંઈ કામ કરવું હોય ને તો આપણે છે ને પંડિતો પાસે મુહૂર્ત જોવડાવીએ છીએ કે હા ભાઈ અમને મુહૂર્ત જોઈ દે ને અમે આ સમયે કંઈક કાર્ય કરીશું. તો આ ગર્ભાધાન સમયે આજના લોકો, આજની યુવા પેઢી કોઈ સમય જોતા નથી, કોઈ સમયનું મર્યાદા એમને હોતી નથી. એટલે આ ગર્ભાધાન સમયની વાત, આ ગર્ભાધાન સંસ્કારની વાત કરીએ તો દ્વિતીની ઈર્ષા આ સમય ભૂલી ગઈ હતી કે આ સમય સંધ્યાકાળનો ચાલુ રહ્યો છે. અને આ ગર્ભાધાન સંસ્કારની વાત કરીએ ને તો આ 16 સંસ્કારમાંનો એક સંસ્કાર છે. અને આ 16 સંસ્કારમાં પહેલો સંસ્કાર કહેવાય ને તો તે ગર્ભાધાન સંસ્કારથી માનવની શરૂઆત થાય છે. એટલે આ ગર્ભાધાન સંસ્કાર જો ખોટા સમય અને ખોટી ચેતના સાથે ભોગ વિલાસમાં કરવામાં આવે ને તો તેનું પરિણામ ભયંકર આવે છે. અને શ્રીલ પ્રભુપાદ ગર્ભાધાન સંસ્કાર વિશે તેના ઘણા લેક્ચરોમાં કહે છે કે માતા અને પિતાની ગર્ભાધાન સમયની ચેતના સીધી રીતે ગર્ભમાં આવનાર જીવનો સ્વભાવ નક્કી કરે છે. એટલે જો માતા અને પિતાના મનમાં પવિત્રતા, ભગવત સ્મરણ આ બધું હોય ને તો બ્રહ્માંડમાંથી કોઈ ઉચ્ચ કોટીના સદગુણી કે ભક્ત જીવ ગર્ભમાં આકર્ષિત થાય છે. પણ જ્યારે અત્યારે જોવા જઈએ તો યુવા પેઢી જે અત્યારે મોજ શોખમાં વિતાવે છે, એ ગર્ભાધાન સંસ્કાર વગર માત્ર ઇન્દ્રિય તૃપ્તિ માટે જ સંતાનો પ્રાપ્ત કરે છે. અને તેને ભગવદ્ ગીતામાં વર્ણશંકર પ્રજા કહેવામાં આવ્યું છે, જે પોતાનું જ નહીં પણ આખી સૃષ્ટિનું પતન નોતરે છે. અને આવું યુદ્ધ જેવા પરિણામો આવે છે. અત્યારે આપણે યુદ્ધો ચાલી રહ્યા છે તેનું પરિણામ એ જ છે કે આપણામાં ઈર્ષા, કામ, વાસના એ બધું આપણામાં ભરેલું છે. અને આપણને એક ગર્ભાધાન સંસ્કારનું શ્રેષ્ઠ એક્ઝામ્પલ લઈએ ને તો આપણે જગન્નાથ મિશ્રા અને સચી માતા, એમને ગર્ભાધાન પૂર્વે ઉપવાસ, પૂજા, ગહન આધ્યાત્મિક સાધના કરી હતી. અને જેના કારણે આપણે અત્યારે સાક્ષાત ચૈતન્ય મહાપ્રભુ પ્રગટ થયા હતા અને જેમણે આપણને હરિનામ સંકીર્તન આપ્યું હતું. આમ પ્રભુપાદ કહે છે કે ગર્ભાધાન પૂર્વે પતિ અને પત્નીને બંનેને સાથે બેસી હરે કૃષ્ણ મહામંત્રના ઓછામાં ઓછા 50 થી 100 માળા અથવા બંને તેટલા વધુ જપ કરવા જોઈએ, જેથી મનમાં તમામ ભૌતિક વાસનાઓ બળી જાય અને એમની ચેતના શુદ્ધ થાય. પણ અહીં આપણને એમ થાય કે અહીં કશ્યપ મુનિ તો એકદમ સતોગુણી હતા, તેમની ચેતના તો એકદમ શુદ્ધ હતી અને એને ખબર હતી કે આ સંધ્યાકાળ ગર્ભાધાન માટે યોગ્ય સમય નથી, તો એમણે દ્વિતીની વાત કેમ માની હશે ત્યારે? તો અહીં આપણને એક શબ્દનો ઉલ્લેખ થયો છે, વિદ્વન, તેવો શબ્દનો ઉલ્લેખ થયો છે. એટલે પત્નીને સંતુષ્ટ કરવી અને તેની શારીરિક અને માનસિક રક્ષણ આપવું ને તે પતિનો પરમ ધર્મ એટલે કે ગૃહસ્થ ધર્મ છે. અને જ્યારે દ્વિતી કશ્યપ મુનિ પાસે આવ્યા હતા ને ત્યારે તેમને વિદ્વન એવું કહ્યું હતું. એટલે દ્વિતી જાણતા હતા કે તેમના પતિ મહાન ઋષિ છે અને તે સર્વસમર્થ છે, એટલે તે ધર્મ અને અધર્મનો ભેદ જાણે છે. એટલે આવી રીતે જ્યારે તેમને પતિને તેમની પોતાની ફરજ યાદ અપાવી, એટલે કશ્યપ મુનિ પતિ તરીકે તેમની ફરજ પૂર્ણ કરી. એટલે આમાં એમણે કઈ ભૂલ કરી ન કહેવાય. એટલે અહીં કશ્યપ મુનિને ધર્મ સંકટ થયું કહેવાય. એક બાજુ એમને પત્નીનું રક્ષણ કરવાનું છે, પતિ ધર્મ, ગૃહસ્થ ધર્મ, અને બીજી બાજુ પ્રકૃતિના નિયમો, કાળ ધર્મ, જે સંધ્યા સમય હતો તેમાં ગર્ભાધાન કરવું અત્યંત વર્જિત છે, તે બંને એક સાથે થયા હતા. આ બેમાંથી તેમને શું કરવું? જો તે વિધિને વાતની ના પાડે ને તો તેમનું પત્નીનું અપમાન થાય, એટલે કે ગૃહસ્થ ધર્મનો ભંગ થાય. આ માટે તેમના માટે અહીં એક ધર્મ સંકટ ઊભું થયું હતું.
એટલે જોવા જાય તો કશ્યપ મુનિ બહુ મોટા ધર્મ સંકટમાં ફસાયા હતા. ત્યારે કશ્યપ મુનિ દ્વિતીને સંધ્યાકાળ પૂરો ન થાય ને ત્યાં સુધી રોકી ન શક્યા, અને આ ધર્મ સંકટને લીધે દ્વિતીના આવેગને તે શરણાગત થયા. એટલે જ્યારે કશ્યપ મુનિ અને દ્વિતીનું સંમેલન થયું ને ત્યારે વાતાવરણમાં સંધ્યાકાળની તમોગુણી ચેતના હતી, અને દ્વિતીના મનમાં ભયંકર ઈર્ષા અને કામ વાસના, જે આપણે જોયું રજોગુણ અને તમોગુણથી પીડાઈ રહ્યા હતા. અને કશ્યપ મુનિનું મન ધર્મ સંકટના કારણે, કોઈ પણ વ્યક્તિ ધર્મ સંકટ, આપણામાં પણ જો આવી રીતે કઈ આપણે કઈ બાજુ જવું એ ખબર ન પડે ને આપણું મન અશાંત થઈ જાય છે. તો આ ધર્મ સંકટના કારણે કશ્યપ મુનિ છે એ અશાંત થઈ ગયા હતા, અને આના પરિણામે અસુરી આત્માને તે આકર્ષાયું, અને જે ભવિષ્યમાં હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ બન્યા હતા. એટલે આ શ્લોક પરથી આપણને ખબર પડે છે કે માત્ર ક્રિયા પવિત્ર હોવી પૂરતી નથી, પરંતુ તેમની પાછળનો હેતુ, તેમની ચેતના અને સમય પણ શુદ્ધ હોવો જોઈએ. એટલે દ્વિતીયની પુત્ર પ્રાપ્તિની ઈચ્છા હતી એ ધર્મ સંબંધ હતી, પરંતુ તેમની પાછળ તેમની અન્ય પત્નીઓ પ્રત્યેની ઈર્ષા અને અસંયમ હતો. આમ જ્યારે મનુષ્ય પોતાના વેગ એટલે કે કામ, ક્રોધ અને ઈર્ષા પર કાબુ ગુમાવે છે ને ત્યારે તે પ્રકૃતિ અને ઈશ્વરના નિયમોને તોડે છે, અને જેનું પરિણામ લાંબા ગાળે ખરાબ આવે છે. જેમ અહીં હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ જેવા અસુરોનો જન્મ થયો હતો અને યુદ્ધનું કારણ બન્યું હતું. અને બીજું છે કે ધર્મ સંકટ, જે અત્યારે જોવા જાય તો આપણે કશ્યપ મુનિ ધર્મ સંકટમાં મુકાયા હતા. આ ધર્મ સંકટમાં સંતુલન, એટલે કે જેમ આપણે જોયું કે કશ્યપ મુનિ પતિ તરીકે પત્ની પ્રત્યેની ફરજ નિભાવી અને રક્ષણ આપ્યું, પરંતુ સંધ્યાકાળ સમયે તે દ્રઢતાપૂર્વક ઊભા ન રહી શક્યા, જે આપણને શીખવડાવે છે કે સંયમનો અભાવ ગમે તેવા જ્ઞાની પુરુષની સાધનાને પણ પ્રભાવિત કરી શકે છે. એટલે આપણે બંને તેટલા હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરવો જોઈએ, જેનાથી આપણે બધા ધીરે ધીરે કામ, ક્રોધમાંથી મુક્ત થઈએ અને બધા આવેગોને ધીરે ધીરે કાબૂમાં રાખતા શીખીએ. આ માટે આપણે જીવનમાં દરેક કાર્યનો ચોક્કસ સમય હોવો જોઈએ. જેમ કે અત્યારે જોવા જાય ને તો ઘણા યુવાનો મોડી રાત્રે જમે છે, મોડી રાત્રે ઊંઘે છે. એટલે આવું ન હોવું જોઈએ. મોડી રાત્રે જમવું ન જોઈએ, અયોગ્ય સમયે ઊંઘવું ન જોઈએ, અને આપણે ગૃહસ્થ જીવનમાં જીવનસાથીના સંબંધોમાં મર્યાદા પણ એક હોય છે, એ મર્યાદા પણ ઓળંગવી ન જોઈએ. અને જો આવી રીતે કરે છે ને તો તેના શારીરિક અને માનસિક સુખમાં વિઘ્ન આવે છે. આ માટે આપણે પ્રભુપાદે આપેલા નિયમોનું પાલન કરવું જોઈએ, જેમ કે મંગળા આરતીમાં ઉઠવું જોઈએ, નામ જપ સવારમાં કરવા જોઈએ, ભગવદ્ ગીતા ભાગવતમનું વાંચન કરવું જોઈએ, 4 નિયમોનું પાલન કરવું જોઈએ. જો આ બધું આપણે કરીશું ને તો આપણે માયા સામે લડતા રહીશું. એટલે જ્યારે પણ જીવનમાં કોઈ તીવ્ર લાલસા, વાસના કે ક્રોધ જાગે ને ત્યારે આપણે આવેગમાં આવી અને તરત નિર્ણય નહીં લેવાનો, પણ વિચારવાનું અને બુદ્ધિથી નિર્ણય કરવાનો. જો અહીં દ્વિતી માત્ર 2 કલાક થોભી ગયો હોત ને તો સંધ્યાકાળ વીતી ગયો હોત અને આવું ભયંકર પરિણામ ન આવે. એટલે આપણે તરત નિર્ણય છે એ આવેગમાં આવીને નહીં લેવાનું, તે આપણને અહીં શીખવે છે. એટલે આપણે જો આ ચેતના આધારિત સર્જન છે, એટલે આપણે બાળકો છે એ શારીરિક પ્રક્રિયાનું પરિણામ નથી, પણ આખા સમાજનું ભવિષ્ય છે. એટલે શ્રેષ્ઠ સંતાન માટે માતા પિતાની પોતાની ચેતના અને આધ્યાત્મિકતા શુદ્ધ હોવી અનિવાર્ય છે. એટલે આ આપણને શીખવે છે કે ગૃહસ્થ જીવન એ કોઈ પાપ કે બંધન નથી, બરોબર, પણ તે એક પવિત્ર આશ્રમ છે. જો તેને આપણે સંપૂર્ણપણે કૃષ્ણ ભાવનામૃતમાં પરસ્પર આદર સાથે, પતિ પત્ની બંને પરસ્પર આદર સાથે કૃષ્ણ ભગવાનને કેન્દ્રમાં રાખી અને જીવન જીવે ને તો જેમ ભગવદ્ ગીતા 7.11માં ભગવાને કહ્યું ને તે પ્રમાણે ઘર વૈકુંઠ બની જાય છે. ત્યાં અસુરો નહીં પણ ધ્રુવ મહારાજ જેવા પરમ ભક્તોનો જન્મ થાય છે. આ માટે આપણે બંને તેટલા નામ જપ કરવું જોઈએ, ભગવદ્ ગીતા ભાગવતમનું શ્રવણ કરવું જોઈએ અને પ્રભુપાદના નિયમોનું પાલન કરવું જોઈએ. અહીં હું વાણીને વિરામ આપું છું. જો મારાથી કંઈ ભૂલચૂક થઈ હોય તો મને માફ કરજો. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત અનંત કોટી વૈષ્ણવવૃંદની જય. શ્રીલા પ્રભુપાદની જય. ગુરુ મહારાજની જય. શ્રીમદ ભગવદ્ ગીતા ભાગવતમની જય. હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે રામ હરે રામ હરે રામ હરે હરે કૃષ્ણ માતાજી, દંડવત હરે પ્રણામ. કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી ખૂબ સરસ સમજાવ્યું, બહુ મજા આવી. હરી જય બોલ. કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ.
કોઈને કઈ ક્વેશ્ચન હોય તો કરી શકે છે, નતર અમરીશ પ્રભુ. હરે હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. કૃષ્ણ, દંડવત પ્રણામ. અમરીશ નથી પ્રભુ, સુદામા સેવામાં કોઈ નથી આવતું. હરે કૃષ્ણ. બીજું કઈ અનાઉન્સમેન્ટ? નથી સુદામા સેવામાં આજે કોઈ. ઓકે ઓકે પ્રભુજી, ખૂબ ખૂબ ના, ધન્યવાદ પ્રભુજી. તો આપણે બધાને હરે યાત્રા કૃષ્ણ. જવાની છે, તો યાત્રા માટે પણ જેટલું બને એટલું બુકિંગ કરાવો વહેલી તકે. તો બધાને યાત્રા માટે નામાનિષ્ઠા પ્રભુનું આમંત્રણ છે. અને બિપિન વિલાસ પ્રભુ, કઈ અનાઉન્સમેન્ટ છે? હરે કૃષ્ણ. નહીં, એટલે એ જ વસ્તુ છે કે આ બધા ગઈકાલે જીતેન્દ્રિય પ્રભુએ જે મૂકેલું હતું મેસેજ કે ભાઈ લેવલ 3ના ક્લાસીસ ચાલુ કરવાના છે, નવા બેચ, એટલે રોટેશનમાં આપણે લેતા હોઈએ. તો એના માટે જસ્ટ પ્રભુએ મૂકેલું હતું કે ભાઈ ટીચર્સ આગળ આવો, જે લોકો પર્ટિક્યુલરલી ઇનિશિયેટેડ છે, બરાબર, અને બીજી કોઈ સેવા નથી. આપણે ખબર છે અત્યારે ભાગવતમમાં બહુ બધા ટીચર્સ હતા, થોડા અત્યારે એ થયા હતા કે 6-7 ટીચરો એક્ટિવલી પાર્ટિસિપેટ છે અત્યારે, પણ બાકીના ટીચરોએ આ સેવા લેવી જોઈએ. લેવલ 3 છે, સદાચાર છે. સો એક ઓપોર્ચ્યુનિટી પણ રહેશે અમને, એટલીસ્ટ અઠવાડિયામાં એક જ ક્લાસ હોય છે. અને બીજું શું કે આપણે જે પણ સ્ટડી કરી છે, જે ભક્તિશાસ્ત્રી જે થઈ ગયા છે અને ઇનિશિયેટેડ છે, એમણે તો ખાસ પહેલાં આગળ આવવું જોઈએ. ઓકે, અને કારણ કે પ્રીચિંગ જ જ્યાં સુધી આપણે પ્રીચિંગ નહીં કરીશું ત્યાં સુધી તમે ભક્તિશાસ્ત્રી, ભક્તિ વૈભવ કે તમે ગમે એટલું કરશો તો તમારું એનો કંઈ મતલબ નથી. ખાલી ડિગ્રી ભેગી નથી કરવાની. પ્રભુપાદ શું કહે છે કે બુક્સ આર ધ બેઝિસ એન્ડ પ્રીચિંગ ઇઝ ધ એસેન્સ. જો આપણે બંને વસ્તુ નહીં કરીશું તો એનો કંઈ મતલબ નથી. અને એટલા માટે જ આઈ એમ એમ્ફસાઇઝિંગ કે જે ઇનિશિયેટેડ છે, કે જેમણે કમિટમેન્ટ આપ્યું છે ગુરુ મહારાજને કે આઈ વિલ કન્ટ્રીબ્યુટ ઇન અ પ્રીચિંગ મિશન, બરાબર. તો પ્રીચિંગ એટલે પેલું કે આપણે શ્રવણ જ ખાલી નથી કરવાનું. શ્રવણ પછી આગળનું સ્ટેપ શું છે? કીર્તન. કીર્તન મીન્સ વોટ વી હેવ લર્ન. આપણે જે પણ સાંભળ્યું છે, જે પણ શીખ્યું છે, એને આપણે હવે પ્રીચ કરવાનું છે. સો એના માટે આઈ એમ એન્કરેજિંગ કે જે સિનિયર ડિવોટી છે, જે લોકો ઓલરેડી સેવા આપી રહ્યા છે, એમને નેગેટિવ ના લેવું જોઈએ. હું કદાચ મારા વર્ડ્સ અમુક વાર હાર્ડ હોઈ શકે, પણ એના માટે મને માફ કરજો. બધા તમે વૈષ્ણવ જ છો એટલે હું કહી શકું. પણ હું ખાલી મારું કામ જે છે કે બધાને યાદ અપાવવાનું કે ગુરુ મહારાજની જે ઇન્સ્ટ્રક્શન છે એને ફોલો કરવાની કોશિશ કરો અને એટલીસ્ટ સ્ટાર્ટ પ્રીચિંગ. એવું બિલકુલ ડરવાની જરૂર નથી. અને જો સારા સારા પ્રીચર્સ આગળ આવે છે અને દે આર ડિલિવરિંગ વેરી નાઇસલી. અને બીજું, ટેકનોલોજીનો ઉપયોગ બેસ્ટ વેની અંદર આપણે બધા કરી શકીએ છીએ. અને એના માટે કોઈ પણ હેલ્પ જોઈતી હોય તો જીવેશ્વર પ્રભુ છે અને બીજા કોઈ પણ જે લોકોને ખબર છે એમની પાસેથી આપણે હેલ્પ લઈને બેસ્ટ વેની અંદર આપણે ગુરુ મહારાજને અને શીલા પ્રભુપાદના મિશનને આપણે આગળ વધારવા માટે એક નિમિત્ત બનવું જોઈએ, બરાબર. સો પર્ટિક્યુલરલી લેવલ 3 માટે નવા ટીચરો જે છે, જે ઓછામાં ઓછી સેવા, ઇવન જે ભક્તિ વૃક્ષા લીડ કરે છે એ લોકો પણ લઈ શકે, બરાબર. વન્સ ઇન અ વીક જ છે. સો આગળ આવો. અને બાકી એનો અર્થ એવો નથી કે હું સિનિયર ડીઓટી કે જેમણે ઈચ્છા વ્યક્ત કરી કે મારે એનો નેક્ટર ઓફ ઇન્સ્ટ્રક્શન લેવી છે કે ઈસોપનિષદ લેવું છે, એ લોકો તો ઓલરેડી કરી રહ્યા છે. પરંતુ આઈ એમ ટેલિંગ કે ન્યૂ ટીચર્સ શુડ કમ ફોરવર્ડ. ઓકે, સો પ્લીઝ કમ ફોરવર્ડ. દેટ ઇઝ વન એનાઉન્સમેન્ટ. બાકી તો માતાજી ઓલરેડી કહી દીધું. યાત્રા માટે પણ લીડર એટલે શું? વી હેવ ટુ લીડ બાય ધ એક્ઝામ્પલ્સ. કે તમે પોતે જો ખાલી એકલું કે ના મને તો સાંભળવું જ છે, હું તો સાંભળીશ, પણ હું જ્યાં સુધી પ્રીચિંગ નહીં કરીશું તો તમે બીજાને કેવી રીતે ઇન્સ્પાયર કરી શકશો? સો ફર્સ્ટ વી હેવ ટુ શો બાય અવર એક્ઝામ્પલ. સો આ 80 પીપલ છે. 80 પીપલમાંથી કેટલા ડિવોટી છે જે ઇનિશિયેટેડ છે અને કોઈ જ સેવા નથી કરી રહ્યા, પ્રીચિંગ પર્ટિક્યુલરલી? કેન યુ રેઝ હેન્ડ? હરે કૃષ્ણ. જે ઇનિશિયેટેડ છે એમાં ભક્તિશાસ્ત્રી કમ્પ્લીટેડ બી છે. સો એ લોકોએ આગળ આવવું જોઈએ. અને લેવલ 3 અને સદાચાર, દે હેવ ટુ લીડ બેઝિકલી. ઓકે, અને પછી એની અંદરથી જે બેસ્ટ વેમાં બેસ્ટ ટીચર થશે અને પછી આપણે ભક્તિશાસ્ત્રીના આગળના બેચો જે આવશે એની અંદર જે 4-5 મોડ્યુલ જે છે એની અંદર આપણે રોટેશનની અંદર વી વિલ ગીવ ધ ઓપોર્ચ્યુનિટીઝ. ઓકે, તો આપણે કોઈ પણ 1 કે 2 કે 3 ટીચર ઉપર ડિપેન્ડન્ટ ના રહે અને બધાને એક પ્લેટફોર્મ મળે, એક કોન્ફિડન્સ આવે, તો એના માટે આ પ્રયત્ન છે. તો પ્લીઝ કમ ફોરવર્ડ. ઓકે, હરે કૃષ્ણ માતાજી. થેન્ક યુ. હરે કૃષ્ણ. થેન્ક યુ પ્રભુજી. તો બધા સેવામાં આગળ આવો, પ્રભુજીને કહી છે એવી રીતે. આપણે અહીંયા ક્લાસ કન્ક્લુડ કરીએ પ્રભુજી? બીજું કઈ છે? ના, બસ માતાજી, યુ કેન કન્ક્લુડ. ઓકે, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.